7 ગુજરાતનો અવાજ। નમસ્કાર દર્શક મિત્રો, i7 ન્યૂઝ ગુજરાતીની સાથે હું છું આપની સાથે પાયલ બામભણિયા। તો જોઈએ આજના મહત્વના સમાચાર। દેવગઢ બારિયા તાલુકાના વિરોલ ગામે નવીન ગ્રામ પંચાયતનું ખાતમુહૂર્ત કરતા પૂર્વ મંત્રી શ્રી બચુભાઈ ખાબડ દ્વારા ખાતમુહૂર્ત કરવામાં આવ્યું। મળતી માહિતી મુજબ દાહોદ જિલ્લાના દેવગઢ બારિયા તાલુકાના વિરોલ ગામે નવીન ગ્રામ પંચાયતનું ખાતમુહૂર્ત ગુજરાત રાજ્યના પૂર્વ મંત્રી અને દેવગઢ બારિયા વિધાનસભાના ધારાસભ્ય બચુભાઈ ખાબડ તેમજ પૂર્વ તાલુકા પ્રમુખ અમરસિંહ રાઠવા સાહેબ તેમજ વિરોલ ગ્રામ પંચાયતના યુવા સરપંચ મયુરભાઈ તથા ડેપ્યુટી સરપંચ અજીતભાઈ તથા વિરોલ ગ્રામ પંચાયતના સભ્ય તેમજ ગામના માજી સરપંચ રમેશભાઈ તથા માજી સરપંચ વાલીબેન તથા ગામના આગેવાન મોહનભાઈ તથા સુરેશભાઈ તથા કવિનભાઈ વણકર તેમજ કનુભાઈ અને વિરોલ ગામના વીસીએ પણ હાજર રહ્યા હતા તથા વડીલો તેમજ ભાઈ બહેનો અને નાના બાળકો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા અને પૂર્વ મંત્રી શ્રી હાલના ધારાસભ્ય બચુભાઈ ખાબડ સાહેબ દ્વારા વિરોલ ગામે વિકસિત ભારતનું સૂત્ર સાર્થક કરતા નદીમાં ડ્રીપ પણ બનાવી આપવાની વાત પણ કરી હતી। કવિનભાઈ વણકર, i7 ન્યૂઝ ગુજરાતી, દેવગઢ બારિયા। આજે આપણે જે ખાતમુહૂર્ત કર્યું છે એ ભવનને ટૂંકા સમયની અંદર આપણે કામ શરૂ કરીશું। 3 મહિનાની અંદર એક કામ આપણું પૂરું થશે। એ દિવસે એનું ઉદ્ઘાટન કરીશું। એ દિવસે એ જે રામજી યોજનાનો પણ શુભારંભ આપણે કરીશું। એવી યોજના